વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે ગણિતમાં ચોપડીમાં પાના નંબર 42થી કરીશું. તો ચાલો સૌની ગણિતની ચોપડી લઈ લ્યો અને થઈ જાઓ તૈયાર. મેથ્સ ટેક્સ્ટબુક કાઢો અને આજે આપણે બપોરે ઝૂમમાં મળી છીએ રાઈટ 2 વાગે. 42 આકાર પૂર્ણ કરો. સુરુચિએ એક આકારની 2 બાજુ દોરી. તેણે આસિફને વધુ 2 બાજુ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. તો 2 બાજુ એને આ કેવી રીતે દોરી છે? તો આ 2 અડધા અડધા લીધા એટલે 2 ચોસેમી થયું, અને હજી આ 2 ચોસેમી એટલે 4 ચોસેમી થયું. તો બાકીના કેવી રીતે દોર્યા? તો બાકીના આવી રીતે દોર્યા, 1 2 3 4 5 અને આ 2 અડધા અડધા એટલે 4 અને 6 10 ચોસેમી એવી રીતે ક્ષેત્રફળ દોર્યું. આ અડધાથી વધારે છે એટલે આખો જ ગણાય, અને આ અડધાથી વધારે છે એટલે આખો જ ગણાય. સુરુચિ પૂછે છે તે આ કેવી રીતે કર્યું? આસિફ કહે છે, અરે આ તો સાવ સરળ છે. જો તું લીલો ભાગ જોઈશ તો તે 4 ચોસેમી છે, આપણે જોયું અહીંયા. તેની નીચે પીળો ભાગ 6 ચોરસ સેમી છે. આથી મારા આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે. શું તે સાચું છે? હા, તે સાચું છે. લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોસેમી છે. તે આપણે હમણાં સમજ્યું. આ હતું 4 ચોરસ સેમી. 4 ને 6 10. આ સિવાય આકાર આવી રીતે દોરી શકાય. અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું, એવું સુરુચિ કહે છે. જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. આનું તો 4 છે જ, આ બધાય અડધા અડધા, આ આખો એટલે 4 ચોરસ સેમી. પછી કેવી રીતે કર્યું? તો કે 1 2 3 4, આ 4 અને આ બધાય અડધા અડધા લઈ લીધા. તો એ 4 ને 6 10 આવી રીતે દોરી શકાય. સુરુચિ સાચી છે. વાદળી રંગના ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેમી. આકાર પૂર્ણ કરવા બીજી કોઈ પણ રીત સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. તો બાલ દોસ્તો, વાદળી રંગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી છે. 1 2 3 4 પછી આ બધા અડધા અડધા, તો જેથી 6 ચોરસ સેમી થાય. 6 ને 4 10. આ આકાર પૂર્ણ કરવા તમે બીજી કોઈ રીત વિચારી શકો? બીજી કેટલીક રીતે તમારી જાતે પ્રયત્ન કરો. હવે આપણે બીજો આકાર જોઈએ. મહાવરો. આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. તો બાલ દોસ્તો, આ 2 અડધા અડધા થઈ ગયા. હવે આપણે એને કેવી રીતે દોરીશું? આપણે સામેની 2 બાજુ લઈ લઈ એટલે આ અડધો અને હવે બરાબર અહીંયાથી લઈ લો. 1 1 તો આનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 4 ચોરસ સેમી. 1 ને 1 2 આખા ખાના 2 અને અડધા ખાના 4 ભાગ્યા 2 એટલે 2. તો આવી રીતે આપણને 4 ચોરસ સેમી મળ્યા. બીજી રીતે તમે આ કરી શકો છો. બીજું છે, અહીં એક આકારની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુ દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી થાય. એક તો થઈ જ ગયું છે, તો આપણે આને આકાર પૂરો કરી નાખીએ એટલે બીજું એક થઈ જાય. અને 1 ને 1 2 ચોસેમી. 2 ખાના અડધા અડધા લઈ લઉં છું એટલે આ 2 થઈને 1 અને આ 2 થઈને 1, 4 અડધા ખાના. 4 ભાગ્યા 2 2 દુ 4 એટલે ક્ષેત્રફળ મળ્યું 2 ચોસેમી. પાના નંબર 44. અહીં 20 સેમી ચોસેમીનો ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. 10 લંબાઈ છે અને પહોળાઈ છે 2. તો 20 ચોરસ સેમી ક્ષેત્રફળ છે.
તેના ઉપરથી આપણને સવાલ પૂછે છે. અહીંયા એક જ લંબચોરસ આપ્યો છે, પણ આપણે બીજા બે દોરવા પડશે, એટલે મેં ઉપર નીચે દોર્યા છે, તમે દોરી લેજો. છે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને. એક સીધી રેખા દોરીને બે ત્રિકોણ બનાવવા છે, એટલે હું આવી રીતે દોરીશ, બરાબર સ્કેલ રાખીશ અને આ ખૂણો મળે એવી રીતે. બીજું છે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો, બીમાં છે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો જેથી બે સમાન લંબચોરસ બને. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 10 છે. આપણે 5 થાય એટલે લીટી પાડી દઈ, 1 2 3 4 5. આમ પણ કરી શકો ને તમે આડી લીટીએ કરી શકો. તો આપણને લંબચોરસ આ એક મળ્યો અને આ બીજો લંબચોરસ. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે તે જોઈ લઈએ આપણે. અહીંયા એમાંય દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે તે પહેલાં જોઈ લઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર 20 આપ્યું જ છે આપણને, 20 ચોરસ સેમી. ત્રિકોણનું ક્ષેત્રફળ એનું અડધું હોય. લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2, 20 ભાગ્યા 2, 2 દાન 20, તો 10 ચોરસ સેમી મળ્યું. જ્યારે વચ્ચેથી લીટી કરવાની હોય ત્યારે ક્ષેત્રફળ અડધું જ થાય તે નિયમ છે, બરાબર. હવે બી, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને. તો સીધી રેખા દોરતા બે જ સમાન લંબચોરસ મળ્યા. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? એ એક મોટાના અડધો ભાગ જ છે, એટલે બી કરીને આપણે લખીએ અહીંયા, દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ બે ભાગ પડ્યા છે એટલે 2 વડે ભાગીશ, બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. લંબચોરસનું કેટલું છે? 20, 20 ભાગ્યા 2, 2 એકા 2 ને બાજુમાં મીંડું, તો 10 ચોરસ સેમી આપણો આન્સર. સીમાં તમને પૂછ્યું છે આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી એક લંબચોરસ મળે, બરાબર જોજો, અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો મારે બે સીધી રેખા દોરવાની છે, તો એક હું વચ્ચેથી દોરી નાખું, એટલે એક લંબચોરસ મને થઈ ગયો. આ મારો લંબચોરસ. હવે ત્રિકોણ દોરવા માટે તો હંમેશા આડી રેખા જ પસંદ કરવી પડે, તો હું ક્રોસમાં રેખા દોરીશ કે જેથી ત્રિકોણ મને મળે. આ બે ત્રિકોણ. હવે શું પૂછ્યું છે? લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે અને દરેક ત્રિકોણનું કેટલું હશે? તો આ લંબચોરસનું અડધું જ હોય. લંબચોરસનું ક્ષેત્રફળ વીસ ભાગ્યા 2, 2 દાન 20, તો કેટલું મળ્યું બાળ દોસ્તો? 10 ચોરસ સેમી. પછી બીજું આપણને કીધું છે ત્રિકોણનું કેટલું હશે. હવે આ લંબચોરસનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 10 ભાગ્યા 2 બરાબર 5 ચોરસ સેમી. પાના નંબર 45 આપણે આવ્યા. 5 ચોરસનો કોયડો છે. પાના નંબર 45 ઉપર
ચોરસ ખાનામાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરી તમે આકાર બનાવી શકો એટલા બનાવો. 3 આકાર આપણા માટે દોરેલા જ છે. 1, 2 ને 3 આપણે જોઈ લઈએ. તો આ બી આકાર, આપણો સી, આપણે આ દોર્યો એ ડી આકાર, ડી, ઈ, આ એફ આકાર, આ જી આકાર, એચ, આઈ, આ જે, કે અને એલ 12 આકાર આપણને. કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? તો આપણે પરિમિતિ સેટ જોઈ લઈએ. અહીંયા 4 છે તો 4, 1, 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, 1 અને 1. તો આની પરિમિતિ બધાયનો સરવાળો 1, 2, 3, 4, 5, 6, 7 ને 4, 11 સેમી. આની પરિમિતિ જોઈ લઈ. સાવ સહેલી છે આની. 1, 1, 2, 3, 4, 5 એટલે 5 ને 5 10, 10 ને 2 12, 12 સેમી. આની પરિમિતિ જોઈએ. 2, 2, 1, 1, 1, 2, 3 બધી બાજુ લઈ લેવી. તો 2 ને 2 4, 4 ને 3 7, 8, 9 ને 10, 10 સેમી. આ આકારની પરિમિતિ જોઈએ તો 2, 1, 1, અહીંયા છે 1, 2 ને 3 તો અહીંયા હું કરીશ 3, અહીંયા 1, 1, 2, 3 ને 4 તો અહીંયા 4. હવે પરિમિતિ જોઈએ તો 4 ને 1 5 ને 3 8, 9, 10, 11 અને 12 તો અહીંયા થયા 12 સેમી. અહીંયા જોઈ 1, 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 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 તો અહીંયા 12 સેમી થઈ. અહીંયા જોતા 1, 1, 2, 2 ખાના છે એટલે 2, અહીંયા 2 ખાના છે 2, અહીંયા કેટલા ખાના છે? વળી પાછા 2 તો અહીંયા 2, અહીંયા 2, 1, 1 જોઈ લેવાનું. એકેય બાજુ ખાલી નથી ને ના. તો હવે પરિમિતિ માપી લઈ. અહીંયાથી શરૂઆત કરું છું. 2 ને 1 3 ને 1 4 ને 2 6, 6 ને 2 8, 9, 10, 11 અને 12 તો આની થઈ 12 સેમી. બાજુમાં ખાના છે એટલે બોલપેન બદલાવી કે તમને જોવી અનુકૂળતા રહે. 12 સેમી. અહીંયા 1, 3 ખાના તો 3 સેમી, 2, અહીંયા 2, અહીંયા 1 યસ અને અહીંયા 3 બધાનો સરવાળો 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12 આની 12 સેમી. અહીંયા જોઈએ તો 2, 1, 3 અહીંયા 2, 1, 1, 1, 1 આ 3, 4, 5, 5 ને 4, 9 ને 3 12 સેમી. 3 સેમી, 2 સેમી, 2 સેમી, 1, 1, 1, 1, 1, 2 ને 2 4, 4 ને 5 9 ને 3 12 સેમી. એક સેમી, અહીંયા 2 સેમી, અહીંયા 1 ગણ્યા એટલે 1 અહીંયા, પછી 1, 2 ને 3 સેમી, અહીંયા 1, 1, 2, 3 ને 4 સેમી બધાયનો ટોટલ 4 ને 1 5 ને 3 8, 9, 10 ને 2 12 તો અહીંયા 12 સેમી. તમે જ કહી દો 3, 1, 1, 2 સેમી, 1, 2, 3, 4 સેમી અને 1 સેમી બરાબર ને. 4 ને 2 6, 7, 8, 8 ને 4 12 સેમી.
દરેક આકારની પરિમિતિમાં સૌથી વધારે કેની છે તો કે 12 સેમી સૌથી વધારે છે. અને સૌથી ઓછી આપણને મળી હતી 10 સેમી એક આ આકારની. હવે આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે એ તો સાવ સહેલું છે, આપણને કીધું જ છે 5 ખાના જ લેવાના, તો ક્ષેત્રફળ 5 ચોરસ સેમી. મદદથી 12 આકારો મેળવ્યા. તેની આપણને કેટલી બધી રીતો છે, 2000 કરતાં વધારે રીતો છે. તો તમારે આ ટેસ્ટ બોર્ડમાં જાતે કરવાની છે, બરાબર. અને આ ભોય ટકલાની ડિઝાઇનની તમારે જાતે